કેનેડા વિઝિટર્સ વિઝામાં ઇન્ડિયા પાછા આવવા માટેના રીઝન્સ શું આપી શકાય? આપણે લાસ્ટ વિડીયોમાં ફાઇનાન્સ વિશે વાત કરી હતી. આ વિડીયોમાં રિટર્નના રીઝન્સ વિશે જાણીએ. મોસ્ટ ઓફ ધી કેસીસમાં પેરેન્ટ્સ જ્યારે ફાઇલ મૂકતા હોય છે તો એ કેસમાં વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટલી ફાધરના કેસમાં પોસિબલ થાય કે ભાઈ મારી અહીં જોબ છે અથવા બિઝનેસ છે અથવા ફાર્મિંગ છે, તો એ પર્પઝ માટે મારે પાછું અહીં આવવું પડશે. એના સિવાય સેકન્ડ રીઝન આપી શકો છો તમારી ઇમૂવેબલ પ્રોપર્ટીનું, કે ભાઈ મારી પાસે અહીંયા લેન્ડ છે અથવા મકાન છે, આટલી દુકાનો છે અથવા જમીન છે, ગોલ્ડ છે, તો આ બધી વસ્તુ મૂકીને ક્યાં જવાનું? પેરેન્ટ્સના કેસમાં ફોર એક્ઝામ્પલ કોઈ બીજો સન કે ડોટર અહીંયા હોય અથવા પેરેન્ટ્સના પણ પેરેન્ટ્સ એમની સાથે રહેતા હોય જોઈન્ટ ફેમિલીમાં, અથવા એમના ભાઈ અથવા બેન જે મોટી ઉંમરના છે, દે આર વેરી સ્ટ્રોંગ રીઝન ફોર ધેમ ટુ કમ બેક. એના સિવાયના બીજા બે સેકન્ડરી રીઝનમાં ફર્સ્ટ રીઝન, ફોર્થ રીઝન એ પણ આપી શકો છો કે ભાઈ અમારું કલ્ચર, અમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા લોકો અહીંયા જ છે, તો એને મૂકીને અમે ક્યાં જવાના? અને એના પછીનું રીઝન પેરેન્ટ્સ માટે આઈ એમ એક્સપ્લિસિટલી ટેલિંગ યુ કે ભાઈ અમારું આટલા વર્ષોનું જીવન અહીંયા આવ્યું છે, અમે અહીં મોટા થયા છે, તો દેર ઇઝ નો સ્કોપ કે ભાઈ અમે કોઈ બીજી કન્ટ્રીમાં સેટલ થઈએ. તો આ બધા રીઝન્સ તમે બેઝિક પ્રેઝન્ટ કરી શકો છો તમારી વિઝિટર્સ વિઝાની ફાઇલમાં. આનો હજુ પણ એડિશન કરી શકાય છે કેસ ઓન કેસ બેઝિસ પર. ઇફ યુ વોન્ટ ટુ નો મોર, પ્લીઝ connect with me at this number. We would be happy to assist you for your visitor's visa file. Thank you.